ठीक है मैं चैलेंज दिया अभी क्या होगा मुझे भी पता नहीं है अरे હું હિન્દી का बोलो અત્યારે મને ગુજરાતી બોલવાની જરૂર તો હાલો ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જશો ને આજના આપણા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે જય માતાજી શ્રી રામ ને આપણા સવારમાં ગુડ મોર્નિંગ અને સૂચનો શરૂ થઈ ગયો છે અને આજ વરસાદ નથી આજ ઉઘાડ થઈ ગયું છે આપણા અંદર ઘરમાં જઈ શું કરે છે અમારી ખુશી બેન ઘોડિયામાં નાખી દીધા બા હિસકા સવારમાં ઘોડિયામાં નાખી દીધી હા સવારમાં ઘોડિયામાં બીવું છે તારે હલો આમ કીધે બાય ની હલો કે હા તો હવારમાં એને ઘોડિયામાં અત્યારમાં જે કે એમને આંગળી સીધી કરવું પડે કે હાલો મને નામ લઈ જાઓ અને આમ કરો મને આ દેવ ફાણું દેવ ઢેકણું દેવ એટલે એ બધું કરવું પડે અમારે કા ખુશી હા તો અમારે નરેશભાઈ છે હજી પીસી કરે છે તો આપણે ગાડી કાઢી લીધી બહાર ને આપણે જવાનું છે કારખાને આપણા કારખાને આવી ગયા છે નાસ્તા ઘણા કારખાનું ચાલુ છે આપણે કહેવા મળે હીરા તો મિત્રો અમે જઈએ છીએ બપોરા કરવા ઘરે વાગી કેટલા વાગી ગયા ભાઈ 12 વાગી ગયા આ બ્લોગ આજ મારો હિન્દીનો બ્લોગ ચાલુ છે મારો ભાઈ એવું છે હા કાંઈ વાંધો નહીં હિન્દીનો બ્લોગ ચાલુ ચેલેન્જ છે હરેશભાઈ છે સાઈ લેવા દઉં આવ સાઈ લેવા દે કાંઈ વાંધો નહીં ભલે સાઈ લેવા હતા વરસાદ જો ચાલુ થઈ ગયો એકલો આવ્યો છે હા ગાડી પડી ને આ તો ગાડી લઈ લે હા ફાઇનલી મિત્રો આપણે બપોરા કરાવી આવ્યા છે ને તો આજ પાપડ લેવા છે ને વાટકા છે સાઈ લેવા તો બપોરા કેમ નાખ્યું પેટ પૂજા તો મિત્રો અત્યારે નાહી ધોઈને આપણે ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીએ આવ્યા છીએ જોવા આવ્યા છે કે આમાં માડીમાં બી આવ્યા છે કે નહીં કેમ છે માડી ફાલ કેવો છે જોવા જઈએ આપણે તો બ્લોગમાં તમે જોજો અહીં ગારો છે ત્યારે તો આપણે એક છોડો ઉપાડવાનો છે ઉપાડેલી આપણે આમાં તો કાંઈ નથી ગારો છોટો એટલે કાંઈ દેખાય નહીં કુંડીમાં જરાક ડબોળી રેલી પણ આમાં કાંઈ છે જ નહીં ઉયા બે ઉયા બે છે મિત્રો તો આપણે ખોટી મહેનત કરીએ છોડો હાથ કાંઈ વાંધો નહીં જોઈએ નથી તો હજી છે ને માંડી બહુ નાની છે અને જો આજ તડકો નીકળ્યો છે અને આવો કાંક વ્યૂ છે વાદળા અત્યારે નીકળી ગયા છે વરસાદ આજ કાંઈ આવવાનો નથી લાગતો કેમ લાગે પછી કોને ખબર મિત્રો હવે આપણે જવાનું છે કારખાને વાગી ગયા 1:30 ને આપણે અત્યારથી ત્યાં ના ફ્રેશ ગાડી આવે છે ગાડીનું પેટ્રોલ પૈસા લેવા ગયો છે અને આજે આ કેમેરામાં થોડુંક ઝાંખું થઈ ગયું પાણી ગરી ગયું છે અંદર તો કાંઈ વાંધો નહીં તો થઈ જાય હવે જઈએ આપણે હાલતા થઈ જઈએ ધીમે ધીમે કરતા તો આવે છે નરેશભાઈ આગળ તો ફાઇનલી મિત્રો આપણે કારખાને અત્યારે સરકાર પગથિયા માટે આવા મળશું ભાંજે મિત્રો અત્યારે વાગી ગયા છે 18 વાગી ગયા છે 18 અને બ્લોગ બે કન્ટિન્યુ કર્યો છે આપ બે હીરા કરે છે હા અહીંયા આપણો મિત્ર છે હેલો જય માતાજી બોલી જા જલ્દી હા ભાઈ વિજયભાઈ આપણે હીરા કહે છે એને 150 નો તળિયા મારું મથાળા મારવાના છે બોલવામાં થોડીક ભૂલ પડે છે પણ કાંઈ વાંધો નહીં હું શીખું છું આપણે શીખી લઉં આપણે એક આઈડી બનાવી તો મિત્રો અમારે આરએસભાઈ હરણ કાઢે જોવો તમે હા નિરાતે આ સમસ્યા ભણે એટલું બધું નથી બરોબર એક ફોટો લઈ લો तो उससे मेरा क्या फायदा પાછળ ઉભો રહે એમ નહીં ભાઈ હા ઉભો રહે બસ થઈ ગયો હા તો સબકે હે હમ અભી કરંટ કાટતે હા હે મિત્રો અત્યારે બાટલા સિંહો ને ટિફિન લઈ લીધું છે એ મિત્રો બેરાટની ઊંધા પડી ગઈ કોના છે ઊંધા સંપલ પીડે ઊંધા તો મિત્રો હવે જઈ છે નીચે અને અત્યારે વાગ્યા 6:30
જઈ છીએ નીચે આપણે કે પટેલે જઈ છે કેટલા ઘાસ છે હરેશભાઈ કોને ખબર બે દિન કોઈ હતું નહીં આ જોઈ છે એવું છે વરસાદના ભાગી જાય એવું બધે મિત્રો જો આપણે કેટલી પંટલ છે ઊભી જો અને આમ બી આયલા જઈ છે ને તો આ વરસાદ પડીને વી ગયો નવરીના છે બધે હાથ નવરીના છે જો બધા ધીસ ઇઝ નવરી બજાર એક તો સમોસો ખાય છે दिस इज पकिया इसी के नाम पकिया है मैं इसका भाई मुन्ना भाई और ये सर्किट क्या बोला तूने મિત્રો આપણે સમોસા લઈ લી ખાઈ લી આ અમારું શું નામ છે પરેશ અમાર અજયભાઈ તો કઈ જવું નથી દેતા ભાઈ તો વિજયભાઈ સોન પાપડી ખાય છે મિત્રો તમે જોઈ શકો છો મને પકડતા આવડતું નથી ધીસ ઇઝ સોન પાપડી હાલો મિત્રો ખાઈ લ્યો તમે સોન પાપડી વિજયભાઈ તો ખાઈ લીધું છે ઓકે હાલો આના કેવાય છે શું કહેવાય ને ચોપરાનો વાટકા ચોપરા પાક કહેવાય આજે તો અમને ચોપરા પાક તમે ખાધો છે જો ખાઈ લી देखो ये खा रहे हैं ए गुजराती आ खाई છે ચોપરા પાક हिंदी में मत बोल भाई थोड़ा सेंटीमेंट हो जाता हूँ તો મિત્રો અત્યારે અમે 3 વિધા છે જો 1 1 2 તો અત્યારે કોઈ હતા નહીં પણ વ્યા ગયા છે ને અહીંયા લે हिंदी ब्लॉगिंग शुरू की है अच्छा हमको सिखा रिया है देख लेना હા 10 दिन का मैंने चैलेंज लिया 10 डे का ઓ 10 डे का मैं चैलेंज लिया हूं अभी क्या होगा मुझे भी पता नहीं है अरे હું હિન્દી का बोलो અત્યારે મને ગુજરાતી બોલો 10 दिन ચેલેન્જ લીધો મેં હિન્દી નો આવું છે તો આ કરે તો મિત્રો એના છે ને 10 દિવસનો આ બ્લોગિંગ ના હિન્દી બોલવાના ચેલેન્જ છે ચેલેન્જ કર્યા છે એને તો કાંઈ વાંધો નહીં આપણે આજનો બ્લોગ હતો પણ આવી ન હોય કારણ કે બ્લોગ થઈ ગયો હતો તો હું કારણ કે હું વાંધો આવી ગયો કંઈ ખબર નથી તો આપણે 10 દિવસનો ચેલેન્જ જ છે પણ ગુજરાતીમાં હિન્દીમાં નહીં હિન્દીમાં તો જો આ ભાઈ લીધે हिंदी में ओनली फॉर बात तो सही है હા હા ओनली पीस ઓનલી પીસ એ થોડું ઇંગ્લિશ થઈ ગયું પણ એ હાલે યાર બરાબર છે એવું તો આવું આવ્યા રાખે ना कोशिश करते रहेंगे એ પાણી બંધમાં પડી ગયું તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ બ્લોક તો મિત્રો અત્યારે વાગી 8 અને આજ લાઇટ નથી અમારા ઘરે ને તો ઘડિયાળમાં વાગી 8 ને આજનો કાલનો બ્લોગ હતો એ કાંક બ્લોક થઈ ગયો ને કોને ખબર હું વાંધો આવી ગયો એ ખબર નહીં તો હવે આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળશે નો બ્લોગ બાય